श्री कृष्ण चंद्र भगवान की जय। श्रीनाथ जी बाबा की जय। सुखदेव जी कहे, हे राजा परीक्षित जी, આ વ્રજ નારીઓના શ્રી કૃષ્ણ પ્રત્યેના અનન્ય પ્રેમ અને શ્રી કૃષ્ણના દર્શનની અપાર લાલસા જોઈને તથા તેમની આંખોમાંથી નીકળતા ભાવસભર આંસુઓને પણ જોઈને ઉદ્ધવજી તો અવાક બની ગયા। તેઓ મનોમન એવું સમજવા લાગ્યા કે આ ગોપીઓ ધન્ય છે। ઉદ્ધવજીનું જ્ઞાનાભિમાન ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ પાસે ઓગળતું જતું લાગ્યું। તેમને થયું કે જે ગોપીજનોએ બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણમાં પોતાના મન સમર્પી દીધા છે, જે ગોપીજનો પ્રેમમાં એકાકાર થઈ ગયા છે અને વિરહમાં તડપી રહ્યા છે, તેમને આ લોકમાં પુણ્ય પ્રતિષ્ઠા જ પ્રાપ્ત થાય। છતાંય ઉદ્ધવજી ગોપીજનોને આશ્વાસન આપતા ધીરે ધીરે શ્રી કૃષ્ણનો સંદેશો સંભળાવે છે। તેઓ કહે છે, શ્રી કૃષ્ણમાં ભક્તિ સિદ્ધ કરવા માટે અનેક સાધનો ઉલ્લેખાયેલા છે, પરંતુ હે ગોપીજનો, તમે તો ધન્ય છો। આપની અસાધારણ ભક્તિ ઋષિ મુનિઓ માટે પણ અત્યંત દુર્લભ છે। ઋષિ મુનિઓને પણ આ ભાવ થવો અત્યંત દુર્લભ છે। અને આપનો ત્યાગ એટલે કે પતિ, પુત્ર, સ્વજનો, ઘર, દેહ બધું જ ત્યજીને આપ પરમ તત્વને વર્યા છો। આપે તો વિયોગમાં સર્વાત્મ ભાવ સાબિત કરી દીધો છે। આપનામાં રહેલા ભાવના દર્શન કરાવીને તમે મારા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે। ગોપીજનો, તમે મારા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે। હું મારા સ્વામી શ્રી કૃષ્ણના અંગત કામો કરવા વાળો વિશ્વાસુ દૂત છું અને આપના માટે જ એક એવો ગુપ્ત સંદેશ લઈને આવ્યો છું કે જે આપને અત્યંત દુઃખદાયક લાગશે। આટલું કહી ઉદ્ધવજી ઘડી બે ઘડી અટક્યા। પછી શ્રી કૃષ્ણનો સંદેશો તેમણે આગળ કહ્યો, હે ગોપીજનો, હું જાણું છું કે મારા વિયોગમાં તમારું જીવવું દુષ્કર છે, પરંતુ આપ મને સમજવા પ્રયત્ન કરો। હું સૌનો આત્મા છું, એટલે કે મારો અને તમારો આત્મા હંમેશા એક જ છે। તમે મારાથી છૂટા પડો છો એ તો દેહ ધર્મથી છૂટા પડવાનું છે, તેથી મને તમારો વિયોગ નથી અને તમને પણ મારો વિયોગ નથી જ। ભૌતિક શરીરમાં જેમ પંચતત્વો રહેલા છે, તેમ મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો આ બધાનો હું આશ્રય સ્થાન છું। હું જ આત્માથી આત્માનું પાલન કરું છું અને આત્માનો આત્મામાં લય કરું છું, પરંતુ આ બધામાં ત્રિગુણી માયાને સાધન તરીકે હું હંમેશા ઉપયોગમાં લઉં છું। આત્મા વાસ્તવમાં તો શુદ્ધ છે, ગુણાતીત છે। ત્રિગુણી માયાથી અલિપ્ત છે, તેમ છતાં પણ તે બધાથી અલગ છે। ઇન્દ્રિયોના વિષયમાં કહું તો ઇન્દ્રિયોને રોકવી જોઈએ, તેનાથી મન નમ્રતા ધારણ કરે છે અને તેને આત્માનો સાથ મળવાથી તે દેહથી અલગ જાણે છે। આ મનને વશ કરવાથી જન્મ મરણના ચક્રને ભોગવી શકાય છે।
હું આપનાથી દૂર રહું તો જ આપનું મન સતત મારા અખંડ ધ્યાનની કામના કરી શકે. જેમ પ્રિયતમ દૂર વસતો હોય તો સ્ત્રીઓ સહજ તેમનું મન તેમની નિકટમાં રાખે છે. શરદ પૂર્ણિમાની રાત્રિએ વૃંદાવનમાં જે વ્રજનારીઓ પોતાના ઘરનો ત્યાગ કરીને રાસ રમવા ન આવી શકી તેથી તેમને રાસ સુખ પ્રાપ્ત ન થયું, પરંતુ તેમણે પોતાની બધી જ વૃત્તિઓને ત્યજી દઈને મારા ઐશ્વર્યનું ધ્યાન કર્યું હતું. તેથી જ તેઓ મને પામ્યા હતા. તેમ આપ પણ 10 ઇન્દ્રિયોને ત્યજીને સતત મારું સ્મરણ કરશો તો અલ્પકાળમાં જ મારો સાક્ષાત્કાર કરી શકશો. જેમ ત્યાગ, તપ, સંયમ, વેદાભ્યાસ, યોગ આ બધું જ કરવાથી મારો સાક્ષાત્કાર થાય, તેમ મારું ચિંતન કરવાથી તમે મને પામશો. આ તો બધું બધી જ નદીઓ સમુદ્રને મળે તેવું છે. શ્રી કૃષ્ણના આ સંદેશાથી ગોપીજનોના રોમ રોમમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને તેમની મનની આંખો સામે વ્રજમાં થયેલી એક એક લીલાઓનું અને શ્રી કૃષ્ણનું સ્મરણ દર્શન થવા લાગ્યું. થોડી વાર તો અદભુત અનન્ય મૌન છવાઈ ગયું. ગોપીજનોએ કહ્યું, હે ઉદ્ધવજી, કંસ અને તેના ભાઈઓનું મૃત્યુ થયું તે અને વસુદેવ તથા દેવકીજીની બંધન મુક્તિ, ઉગ્રસેનજીનો રાજ્યાભિષેક, આ બધા પ્રસંગો વચ્ચે અને સજ્જનો સાથે એ કુશળ છે તે સમાચાર સાંભળીને અમે સ્વયંને સૌભાગ્યશાળી માનીએ છીએ. પણ હે સજ્જન, સાચું કહેજો કે શ્રી કૃષ્ણ અને બળદેવજી મથુરાની નારીઓને યાદ તો કરે છે ને, સ્નેહ તો આપે છે ને, તેમની જોડે વાતો કરે ત્યારે અમને સ્મરણમાં રાખે છે ને, અને અમારી સાથે ખેલેલા રાસ અને અનેક પ્રસંગો તેમની સ્મૃતિમાં રમ્યા કરે છે ને. તેઓ અત્રે પધારી તેમના શ્રીઅંગના દર્શનના અમને દાન કરશે ખરા? હે ઉદ્ધવજી, જો તે હમણાં આવે તો જ વ્રજમાં આવી શકે, બાકી તો તેઓ રાજા થશે, અનેક રાજકન્યાઓ સાથે વિવાહ કરશે, પોતાનો પરિવાર વધારશે, દુશ્મનોને હણી નાખશે અને પછી ક્યાંથી એ ટાઈમ મેળવશે કે અહીં આવશે? તેમને અમારી જરૂર જ ક્યાં રહેશે? આમે તે તો સ્વયં આપ્તકામ છે, આપ્તકામ. અમે જાણીએ છીએ કે આશાઓ કે અપેક્ષાઓ ન રાખવામાં જ સાચું સુખ છે, પરંતુ દુઃખ પડે તો દુઃખ પણ અમારી આશા શ્રી કૃષ્ણમાં અખંડ છે, અનંત છે અને નિર્વિકાર છે. અમે એમને કેવી રીતે છોડીએ? આ વ્રજની રસથી માંડીને ઘાસ, વૃક્ષ, નદી, પર્વત, વન, ગાયો, આ બધું તેમની સાથે માણ્યું હતું, તે કેવી રીતે ભૂલાય પ્રભુ? અને આ વેણુનાથ તો હજી ગુંજરાઓ કર્યા જ કરે છે. અમે શું ભૂલી શકીએ? કેવી રીતે ભૂલી શકીએ? હે ગોવિંદ, દુઃખ સાગરમાં ડૂબેલા અમને કિનારે લઈ જાઓ, અમારું રક્ષણ કરો. હે ગોવિંદ. ધીરે ધીરે ગોપીઓ અશ્રુ સારતી સારતી શાંત થઈ ગઈ. તેઓને એવું પાક્કું લાગવા માંડ્યું કે શ્રી કૃષ્ણ એક પરમાત્મા છે અને તે અમારામાં વસેલા છે. ઉદ્ધવના સંદેશાથી ગોપીઓની વિરહ આગનું શમન તો થઈ ગયું. એટલા માટે જ ઉદ્ધવજી ઘણા મહિનાઓ સુધી વ્રજમાં રહ્યા. રોજ રોજ શ્રી કૃષ્ણ કથાના પાન કરીને તેઓએ સૌને આનંદ આપ્યો
ઉદ્ધવજી વ્રજમાં રહ્યા ત્યાં સુધી સૌના દિવસો એવી રીતે વીતવા લાગ્યા કે જાણે તે બધા જ દિવસો ક્ષણોની જેમ સરકી ગયા. ઉદ્ધવજીએ ગોપીજનોની કૃષ્ણ પ્રેમ ભાવના જોઈને તેમને નમસ્કાર કર્યા અને કહેવા લાગ્યા, સમગ્ર બ્રહ્માંડમાં જો કોઈ સફળ દેહધારી હોય તો માત્ર આપ વ્રજ વનિતાઓ જ છો. કારણ કે દેવો, ઋષિ મુનિઓ વગેરે દેહધારીઓ જે ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત ના કરે તેવી સ્થિતિ આપને પ્રાપ્ત થઈ છે. આપ તો એટલા બધા ભાગ્યશાળી છો કે આપ સમગ્ર ગ્રામ્ય વનિતાઓ, વ્રજ વનિતાઓ હોવા છતાંય કે પરમ તત્વને જાણ્યા વિના પણ માત્ર શ્રી કૃષ્ણ સાથે પ્રેમ અને પ્રેમ કરીને તેમને પામી શક્યા છો. આ તો એવી સ્થિતિ થઈ કે ભૂલથી પણ અમૃતપાન કરનારને અમરત્વ પ્રાપ્ત થઈ જાય. એ ગોપીજનો, રાસલીલામાં ભગવાને આપના શ્રીકંઠમાં તેમની ભુજાઓ પધરાવી જે અલૌકિક દાન પ્રદાન કર્યા છે તે તો લક્ષ્મીજીએ કે દેવાંગનાઓએ ક્યારેય પ્રાપ્ત કર્યા નથી. મને તો એમ થાય છે કે હું તો તમારા ચરણની રજ બનીને ધન્ય થઈ જાઉં, ક્યાં તો આ વૃક્ષની લતાઓ બની જાઉં. અરે તમે તો ધન્ય છો. શ્રુતિ પણ જેને શોધે છે તે ભગવત પદ આપે પ્રાપ્ત કર્યું છે. સુખદેવજી કહે છે, હે રાજન, શ્યામ સુંદર શ્રી કૃષ્ણના પાઠવેલા સંદેશાઓ શ્રી નંદ બાબા અને યશોદાજીને તથા વૃદ્ધની નારીઓને સંભળાવીને સૌની આશા લઈ અને આજ્ઞા લઈ ભાવીપોર થઈ ઉદ્ધવજી રથારૂઢ થઈ ચાલી રહ્યા હતા. ત્યારે સૌની અનેક ભેટ સામગ્રીઓ લઈને તે રથને મથુરા તરફ હંકારી રહ્યા હતા. ઉદ્ધવજી મથુરાના મહામંત્રી હતા, તેથી તે મથુરા પરત ન આવ્યા ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાને તેમનું સ્થાન ધારણ કર્યું હોવાથી તેઓ અન્ય કોઈ જગ્યાએ પધાર્યા પણ નહીં. ઉદ્ધવજીએ મથુરામાં પધારીને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કર્યા. ગોપીજનોની છલકાતી ભક્તિને કૃષ્ણ ચરણ રજમાં સમર્પિત કરીને બલભદ્રજીને અને રાજા ઉગ્રસેનને વ્રજમાંથી મળેલી તમામ ભેટ સામગ્રી સમર્પિત કરી દીધી. ત્યાર પછી ઉદ્ધવજી પોતાની ભીતર અનેક પ્રકારનો આનંદ અનુભવવા લાગ્યા, અનન્ય આહલાદકતાનો અનુભવ કરવા લાગ્યા. આ અનુભવ એટલે જ જ્ઞાન અને ભક્તિનો સમન્વય. જ્ઞાનના માર્ગમાં જ્યારે ઉચ્ચતા પ્રાપ્ત થાય ત્યારે સૂક્ષ્મ અહંકાર જાગૃત થવાનો ભય રહે છે જ, અને ભક્તિ જ્યારે ઉચ્ચ કક્ષાની બને ત્યારે સંપૂર્ણ સમર્પણનો ભાવ ઝંકૃત થાય. ઉદ્ધવજી સૂક્ષ્મ ગુમાનના આધારે જ ગોપીજનોને અને નંદ યશોદાજીને જ્ઞાન દીક્ષા આપવા ગયા હતા, પરંતુ શ્રી કૃષ્ણની પરમ કૃપાથી બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજીનું જ્ઞાનાભિમાન એવી કક્ષાએ પહોંચ્યું કે અબુધ ગોવાલણો દ્વારા તેમને અદ્ભુત પ્રેમ અને ભક્તિની દીક્ષા મળી ગઈ. ગુરુ બનવા ગયેલા દેવોના ગુરુ બૃહસ્પતિના શિષ્યને ગોપીજનોએ પ્રેમ દીક્ષા અને ભાવ દીક્ષા આપી. ગોપીજનોએ ઉદ્ધવજીને ધન્ય બનાવ્યા. ટૂંકમાં વિરહ વેદનાની અનુભૂતિ ના અનુભવાય તે અર્થે ઉદ્ધવજી દ્વારા ગોપીજનોને જ્ઞાન અપાયું અને પ્રભુમાં તન્મય થવા માટે જેવો પ્રેમ જોઈએ તેવા પ્રેમની દીક્ષા ઉદ્ધવજીને ગોપીજનોએ આપી. હવે સુખદેવજી પરીક્ષિત મહારાજને કૃષ્ણએ કુબ્જાને આપેલ વચનનું પાલન કેવી રીતે કર્યું તેની કથા કરે છે.
તેઓ શ્રી કહે, કંસની એક દાસી હતી, તે કુબડી હતી, તેનું નામ કુબ્જા હતું અને તે ત્રિવક્રા તરીકે પણ અત્યંત પ્રચલિત હતી. હવે ભોજ રાજા કંસના આમંત્રણથી જ્યારે શ્રી કૃષ્ણ અને બલભદ્રજી મથુરામાં પ્રવેશી મથુરાના રસ્તા પર ચાલતા હતા ત્યારે આ ત્રિવક્રા તેમને સામી મળી હતી. આ ત્રિવક્રાનું દુનિયામાં કોઈ હતું જ નહીં, પરંતુ તેણે શ્રી કૃષ્ણને જેવા જોયા તેવું જ તેને તેમના તરફ અનોખું આકર્ષણ પેદા થયું હતું. કુબ્જા ચંદન સાથે કેટલાક સુગંધી દ્રવ્યોથી મિશ્રિત કરેલો લેપ શ્રી કૃષ્ણને અને બલભદ્રજીને લગાડી આપે છે અને શ્રી કૃષ્ણ તેના એક પગ પર પોતાના પગનો અંગૂઠો મૂકી એક હાથે હડપચી પકડી બીજા હાથે ખૂંદ દબાવી તેના બધા જ અંગો એટલા સુંદર બનાવી દે છે કે તે સુંદરી બની જાય છે. શ્રીમદ ભાગવતમાં કુબ્જાનું પાત્ર આસક્તિનું પ્રતીક છે. જે નથી તે પ્રાપ્ત કરવાના પ્રયત્નોને આસક્તિ કહેવાય છે. કશુંક પ્રાપ્ત કરી લેવાની કે ભોગવી લેવા માટેની મથામણ અને ઈચ્છા ક્યારેય સાચી અને લાંબી શાંતિ આપે નહીં, કારણ કે આવી મથામણ અને આવી ઈચ્છાના પાયામાં અહંકાર વસેલો હોય છે. મથુરાના રસ્તા પર કદરૂપી કુબ્જાને શ્રી કૃષ્ણએ રૂપ બક્ષ્યું, સુંદરી બનાવી, ત્યારે તેણીએ ભગવાનને પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ પાઠવ્યું. ભગવાને તેને તે વખતે કહ્યું હતું કે મારા કેટલાક મહત્વના કર્મો બાકી છે, તે પૂરા કરીને પછી હું અવશ્ય તારી ઈચ્છા પૂર્ણ કરીશ. જે તે મહત્વના કાર્યો ભગવાને પૂર્ણ કર્યા. ત્યારબાદ ઉદ્ધવજીના મથુરા આવ્યા પછી એક દિવસ શ્રી કૃષ્ણ ઉદ્ધવજીની સાથે કુબ્જાને ત્યાં પધાર્યા. શ્રી કૃષ્ણની કૃપાથી જ તેનું ઘર રાજભવન જેવું બની ગયું હતું. પ્રભુ પધાર્યા, બસ આટલું જાણી કુબ્જા તો બે બાકડી બની ગઈ. તેણે કૃષ્ણને આસન આપ્યા અને અર્ચન વિધિ કરી. સાથે આવેલા ઉદ્ધવજીનો પણ આદરપૂર્વક સત્કાર કર્યો અને આસન બિછાવ્યું. પણ ઉદ્ધવજી આસનને સ્પર્શ કરી જમીન પર બિરાજ્યા અને શ્રી કૃષ્ણએ શૈયા પર બિરાજવાનું પસંદ કર્યું. ભાગવતકાર ભગવાન વ્યાસ કહે છે કે શ્રી કૃષ્ણે કુબ્જાને કાંતાની પદવી આપી. કૃષ્ણ છે, આ તો કૃષ્ણ છે. કંસની આ દાસી કુબ્જાને કોઈ દુર્ભાગિની કહે છે, કોઈ કુબડી કહે છે, કોઈ ત્રિવક્ર કહે છે, કોઈ માયા સ્વરૂપેણ સમજાવે છે, કોઈ તેને આસક્તિનું પ્રતીક માને છે. વિદ્વાનો અને કથાકારો તો તેની આ કથાના રૂપકનો અલગ અલગ ભાવથી, અલગ અલગ ગૂઢાર્થોથી પોતપોતાની રીતે અર્થ કરી તેને અભિવ્યક્ત કરે છે અને સમજાવે છે. એમ તો ભગવાને નારદજીને પણ એક વખત એક જ ક્ષણમાં 60 વર્ષની પ્રતીતિ કરાવી હતી. કૃષ્ણની લીલાનો પાર પામવો અત્યંત દુષ્કર છે અને આપણે તો જીવ દશાવાળા છીએ. તેની લીલાને કેવી રીતે આપણે પામી શકીએ? સુખદેવજી કહે, ત્યાર પછી પરમ કૃપાળુ શ્રી ઉદ્ધવજીને લઈને પોતાને આવાસે પધાર્યા. કૃષ્ણ વંદે જગદગુરુ.
કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં